એક્શન પ્લાન પણ નિર્ધારિત કરવો પડશે। આ ઉપરાંત તમે રાજ્યના શિક્ષણના સ્તંભ છો, તાલીમમાં શીખેલી બાબતો માત્ર ડાયરીમાં ના રહી જાય એ જોવાની જવાબદારી પણ તમારી છે, અને એ જેટલી વિગત તમે તાલીમમાંથી તમારી સાથે લઈને જાઓ છો એ શાળાના વર્ગખંડ સુધી પહોંચે એ ચોકસાઈપૂર્વક આપ સૌએ સુનિશ્ચિત કરવાનું છે। શિક્ષકો સાથે એક બેઠકનું આયોજન કરી શકીએ, ન્યૂ ઇનોવેટિવ જે બધા આઈડિયાઝ છે, પ્રયોગો છે, એને આપણે પ્રોત્સાહન આપી શકીએ। આ ઉપરાંત ટેકનોલોજીને મહત્તમ રીતે ઉપયોગમાં લઈ શકીએ કે જેનાથી સુચારુ રૂપે આપણી શિક્ષણ વ્યવસ્થા છે એ આપણે આગળ વધારી શકીએ। ગુજરાતનું બાળક જ્યારે રાષ્ટ્રીય સ્તરે ચમકશે ત્યારે તેની પાછળની જે આપ સૌની મહેનત છે એ બિરદાવવા લાયક હશે, અને મને વિશ્વાસ છે કે આ તાલીમ બાદ આપ સૌ નવી ઉર્જા સાથે શાળાએ પરત ફરશો અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું જે વિઝન છે એવા જ આપણા માર્ગદર્શક આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાની વાત કરતા હોઈએ ત્યારે આ સ્વપ્નને સાકાર કરવામાં આપનું યોગદાન પાયાનું સાબિત થશે એ ખ્યાલ સાથે, એ વિશ્વાસ સાથે પુનઃ આપ સૌની સાથે મારા વિચારોની જે અભિવ્યક્તિ કરવાની મને તક મળી એ બદલ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું, અને પુનઃ આ તાલીમ માટે આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના આપી અને વિરમું છું। પુનઃ આપ સૌને શુભેચ્છા સાથે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।